ગુડ મોર્નિંગ. અને હવે સનરાઈઝ થઈ ગયો છે. નવા દિવસની નવી શરૂઆત સાથે હવે આપણે ફરવા નીકળીએ. અમે બધા રેડી થઈ અને બ્રેકફાસ્ટ માટે આવી ગયા. આ લોકોએ તો ચાલુ કરી દીધું. કેવું છે? મસ્ત. નાસ્તામાં ઇડલી, મેંદુવડા, સેન્ડવિચ, ઉત્તપમ, પૌવા. પછી પેલું શું છે? કેવું છે નાસ્તો? સરસ. એમ સેન્ડવિચ કે સેન્ડવિચ તમે ખાધી? કેક કેવો લાગ્યો ટેસ્ટ? મસ્ત. हमने चेकआउट कर लिया है. अभी हम जा रहे हैं બ્રેકફાસ્ટ प्रिंगलवाड़ी. हाँ ब्रेकफास्ट भी कर रहे हैं. प्रिंगलवाड़ी फोर्ट जा रहे हैं हम. अभी जा तो रहे लेकिन चढ़ाई देख के इन सबकी हालत टाइट हो जाने. कितने तैयार हुआ इसका तो देखो. मेकअप किया. ऐसा कुछ नहीं होने वाला. नहीं होने वाला. अच्छा रहेगा. या वी विल रॉक. ऐसा अभी तो ऐसा बोल रहे हैं. એ બધું એવું જ પાણી છે. મેં બીજું પીધું. શું બોલ? આ ટોની, આ ઉત્સવ, આ પુનિત, આ વસંતબેન, આ ભાભી અને આ રજનીકભાઈ. હાય બધા, ગુડ મોર્નિંગ. અમારો હોટલનો અમે બધા બેસી ગયા છીએ જવા માટે. કઈ બાજુ જવું? એલા ધમગીરી. અમે મ્યાનમાર ગેટ પહોંચી ગયા છીએ. અહીંયા થોડું વેઇટિંગ છે તો રાહ જોઈએ છીએ. ઉતરો નીચે. બરાબર. पहले म्यांमार गेट आएगा પછી અંદર ધમ્માગીરી. બાવા હિન્દી પ્યોર. બાવા ગુજરાતી. એ ઓપન થશે. હજુ 9:53 થઈ છે. તો અમે આવી ગયા છીએ મ્યાનમાર ગેટ અંદર. ફોટો સેશન ચાલે છે. અમે ધમ્મગીરી આવી ગયા છીએ વિપસ્યના કેન્દ્રમાં. અને અહીંયા આગળ વિપસ્યના અને બૌદ્ધ ભગવાન બુદ્ધ વિશે બધી જાણકારી આપે છે. કઈ રીતે જન્મ થયો અને શું એમના જીવન પર્યંત કાર્ય કર્યા એ બધી વસ્તુની ડિટેલ્સ છે. અને અહીંયા આગળ એક છે અશોક સ્તંભ. બહુ મસ્ત જગ્યા છે. ચલો હવે આગળ અંદર શું છે? મ્યાનમાર ગેટ છે. અને અંદર અહીંયા આગળ એક પહાડ પણ છે મસ્ત. હવે અમે જઈ રહ્યા છીએ અહીંયા ધમ્મગીરી, જ્યાં પગોડા છે. બૌદ્ધ ધર્મનું બહુ મોટું સાંસ્કૃતિક કેન્દ્ર છે આ. અને અહીંયા લોકો વિપસ્યના માટે પણ આવે છે. વિપસ્યના જેમને કરવી હોય એમના માટે આ બેસ્ટ સ્થળ છે. તો આવું કંઈક છે. તો હવે અમે ચાલ્યા બંધ गेट। म्यांमार भी आधा देख लिया हमने। आधा देख लिया जो चला
દાદરા ડેમ. બહુ સરસ વ્યૂ છે અને આ સાઈડમાં બી બધું નીચે મસ્ત વિડીયો બની નીકળતો એ નીચે બહુ મસ્ત view છે. બંને સાઈડ બહુ સરસ view છે. બહુ સરસ હિલ છે અહીંયા નીચે દેખાય છે. હા બંધ થઈ ગઈ. દાદરા ડેમ બાજુ ડેમ સાઈડ પર જવાનો રસ્તો છે આ. અને ત્યાં તમે આવો તો વ્યૂ છે, બહુ મસ્ત વ્યૂ છે, એકદમ બહુ હાઈટ પર છે. કાનમાં ધાક પડી જાય એટલું. અને આવો કંઈક વ્યૂ છે બધી બાજુ. અત્યારે અમે આવી ગયા છીએ એક ડેમ છે અહીં નજીકમાં. બહુ મસ્ત જગ્યા છે. ડેમ છે અહીંયા, જો તમે જોઈ શકો બે બોટિંગ ને એવું ચાલુ છે. આ ડેમ છે બહુ મોટો. અહીંયા ગેટ છે અને અત્યારે અમે ઊભા છીએ બહુ આખું હિલ સાઈડ પર જ છે આખું. અહીંયાથી પાણી જાય છે નીચે. हिल एरिया है. તો આ ડેમ છે. અહીંયા એક આદ્ય ક્રાંતિકારક વીર રાધોજી ભાંગરે જલાશય. આ ડેમનો ગેટ છે બહુ મોટો. સાઈડમાં અને અહીંયા ઉપર બોટિંગ ચાલે છે. અમે આવી ગયા છીએ આ ડેમ ઉપર અને અહીંયા છે બોટિંગ. અને આ લોકો ગોલાની મહેફિલ માણી રહ્યા છે. છેકમાં દૂર સુધી લઈ જાય. હોય તો ઢોળાઈ ગયું. બહુ બેલેન્સ કરાવે. પગ ધ્રુજાય તો. હા ભાઈ, સ્પીડ વધારે એટલે તું છે ને. ये ओवरफ्लो गेट है, ये ज़्यादा बारिश होती है ना, यहाँ से पानी कवर हो जाता है। ये 16-16 फुट ऊपर करके बहुत सारा प्रेशर रहता है इसमें। इससे ऊपर जाने नहीं देते सर, यहाँ से जाने के बाद रास्ता बंद हो जाएगा। बहुत बारिश होगा. ये चालू करते हैं, ये 2 गेट है सर, ये बहुत बड़े गेट है, કાનો વિડિયો લઈ લો લે. इतना भी पानी कवर करते हैं लेना यहाँ से पीने के लिए. पीने के लिए, खेती के लिए। ये साल भर रहा है, बारिश ज़्यादा हुई ना, पूरा भर पानी नीचे ज़्यादा लेवल कम हो जाते हैं। इस साल ज्यादा भरा हुआ है ना. बोट में ना बैलेंस बहुत जरूरी है, दूसरा कुछ नहीं। वजन ने बैलेंस ज्यादा चाहिए. के निकल सकते, कोई दिक्कत नहीं। કેવી મજા હાલે ને. 1910 में काम चालू हुआ था और 1921 में कंप्लीट हुआ था। 21 में कंप्लीट हुआ था। 100 साल के ऊपर हो गया. 100 साल. तभी 2 गवर्नर थे, विल्सन करके एक था और एक आर्थर। उसके नाम पे दोनों का, एक का लेक का नाम दिया, एक को डैम का दीवार का नाम दिया।
બોટિંગ કર્યું, ડેમ જોયો અને હવે અમે ત્યાંથી નીકળી ગયા છે સાપુતારા જવા માટે. હાલો બધા નાસ્તો કરવા. અમે તો દાદી છે. બધી આઈટમ મળે. સાપુતારા અને આવો હિલ સ્ટેશન ઉપર આવો માહોલ છે પાર્કિંગમાં. ગયા છીએ સાપુતારા અને આવો કંઈક નજારો છે અહીંયા ઉપરથી. એક્ટિવિટીઝ બહુ બધી છે. પેરાગ્લાઇડિંગ, એટીવી, મોટર બાઇક રાઇડિંગ, ઝીપ લાઇન, બધી જ એક્ટિવિટીઝ છે. લોકો અમારા સાપુતારા